महाशिवरात्रि है, देवाधिदेव महादेव है तेनो दिवस। आजना दिवसे महादेवनी पूजा अर्चना करवाथी विशेष फळनी प्राप्ति थाय छे। त्यारे हालमां आपणे छे पारदेश्वर पाल खाते आवेल पारदेश्वर महादेवना मंदिरमां 2351 किलोना पाराथी आ पारदेश्वर महादेवनुं मंदिर शिवालय बन्युं छे अने खूब महत्व कही शकाय के आ पारदेश्वर महादेवनुं छे ने सवारथी भक्तोनी लांबी भीड़ छे ते अहींया उमटी पड़ी छे। मोटी संख्यामां भक्तो दर्शन करवा माटे आवी रह्या छे। लांबी बार सुधी लाइन लागी रही है। त्यारे पारदेश्वर महादेवनुं केटલું મહત્વ છે તે વિશે આપણે જાણીશું। આપણી સાથે બાપુ અહીંયા હાજર છે, આપણે તેમની સાથે વાત કરીએ। જી, આજે મહાશિવરાત્રી છે, આજે કેટલું મહત્વ છે આપણા પારદેશ્વર મહાદેવ મંદિરને, શું કહેશો તમે લોકોને? અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર 2351 કિલોનું શિવલિંગ પારદ શિવલિંગ। પારદ શિવલિંગનો મહિમા રાવણ સંહિતાની અંદર શિવ પુરાણમાં કે પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે, સર્વ કાર્યની સિદ્ધિ થાય। અને રાવણ સંહિતામાં પણ કીધું છે કે પારદેશ્વર પૂજનમ સર્વ કાર્ય સિદ્ધિ લભતે, દરેક કાર્યની સિદ્ધિ માટે એક પુષ્પમ એક બિલીપत्रम एक लोटा जल की धार, ओ दयालु રીજ કે દેતે ચંદ્રમૌલી ફળતા, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવા સરળ પદાર્થો આપણે ભગવાન શિવજીને અર્પણ કરી અને એવી કામનાઓ કરીએ કે પૂરા વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે। સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવના સાનિધ્યમાં 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, બપોરે ફલારની વ્યવસ્થા, સાંજે ભોજનની વ્યવસ્થા, બ્લડ કેમ્પ તેમજ લઘુરુદ્ર યજ્ઞ અને સવારથી તે 4 વાગ્યાથી આજે કમસે કમ 50,000થી પણ માણસો વધારે દર્શન કરીને લાભ લેવાના છે। महाराज, आज रात्रि पूजाનું પણ ખૂબ મહત્વ હોય છે, તો રાત્રિ દરમિયાન કઈ રીતની પૂજા અર્ચના કરવામાં આવશે? રાત્રે અભિષેક કરી અને ત્યારબાદ 12 વાગ્યા મધ્ય 10 કિલો ઘીનું કમળ સળી અને પુનઃ વિરામ થશે। કારણ કે શિવની ઉત્પત્તિ આજે પ્રથમવાર વિશ્વની અંદર જ્યારે જગતની ઉત્પત્તિ થઈ ત્યારે પ્રથમ શિવલિંગની પૂજા એટલે મહાશિવરાત્રિના દિવસે પૂજા કરવામાં આવી। એનું જ આ મહાપર્વનું ફળ છે। આજે કોઈ પણ શિવાલયમાં જઈને શિવની આરાધના કરવી જોઈએ। जी बिल्कुल, तो अहींया કેટલાક ભક્તો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આજે મહાશિવરાત્રીને લઈને તેમનામાં કેટલો ઉત્સાહ છે। જી, આજે મહાશિવરાત્રી છે, કેટલી તમને શ્રદ્ધા છે ખાસ કરીને આ પારદેશ્વર મહાદેવ? જ્યારે હું સુરેશ ગણેશના પ્રમુખ તરીકે ભગવાન ગણેશજીની સેવા કરતો હોઉં તો દેવોના દેવના પિતાશ્રીને જ્યારે આજે એક વિવાહનો આજે પ્રસંગ કહેવાય અને આજે મહાશિવરાત્રીનો પર્વ ખૂબ ધામધૂમથી અહીંયા પાલના અટલ આશ્રમના પારદેશ્વર મહાદેવ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે। અહીં ભક્તો લઘુ રુદ્રી પણ કરાવી રહ્યા છે અને દરેક સવારથી હું જોઈ રહ્યો લાઈન પુષ્કળ અહીંયા થઈ છે, ભક્તોને ખૂબ મોટી ભીડ છે। આ પારદેશ્વર મહાદેવનું મુખ્ય તથ્ય એ છે કે અહીંયા 1751 કિલોનો પારદ શિવલિંગ બનાવવામાં આવ્યો છે અને એ શિવલિંગ એની જે નાભી સુધી પહોંચાડવામાં આવે, નીચે પાતાળમાં એનું અર્થિંગ છે। એટલે આ એકદમ સત્ય જે મહાદેવજીનું સ્વરૂપ કહેવાય એવું અહીંયા બિરાજમાન છે। અહીંયા લોકોની દરેક મનોકામના પરિપૂર્ણ થતી હોય છે, જે ઈચ્છા હોય તે બધી ફળીભૂત થાય એવું આ મહાદેવજીનું મંદિર છે। અને પારદેશ્વર મહાદેવ મંદિર ઘણા વર્ષોથી અહીંયા એક નાનું ઝૂંપડીમાં બાપુ સેવા કરતા હતા અને આજે આ મહાદેવ કૃપાથી આ ખૂબ સરસ પરિસર બન્યું છે અને દરેક ભગવાનને અહીંયા પૂજા અર્ચના કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવો આજે આપને બધા સાથે મળીને આ મંદિરમાં પૂજા અર્ચના કરીએ। અને વિશેષ મારે એ કહેવાનું છે કે અટલ આશ્રમના મહંત શ્રી બટુગીરી બાપુ જ્યારે નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન નહોતા બન્યા ત્યારે 2014માં વડાપ્રધાન પહેલા એમને નમો ઠંડાઈની અહીંયા ઉજવણી કરી હતી અને નમો ઠંડાઈની ઉજવણી કરીને ત્યાર પછી નરેન્દ્રભાઈ વડાપ્રધાનના સિંહાસન આરૂઢ થયા હતા તો નરેન્દ્રભાઈએ પણ એમને લેટર લખીને એમને ખૂબ એમને સન્માન આપ્યું હતું। એટલે આ મંદિરના મહંત શ્રી પણ ખૂબ સંતોષ અને સાથે સાથે રાજકીય રીતે પણ ધાર્મિકતાને સાચવીને જોડાયેલા રહે છે, એ ખૂબ વિશેષ વાત છે। બિલકુલ, તો તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ છે, ખાસ કરીને ભક્તોમાં પણ તમે જોઈ શકો છો। તમને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે કેટલી મોટી સંખ્યામાં ભક્તો છે તે આવી રહ્યા છે। સવારે લગભગ 5-6 વાગ્યાથી આ રીતના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પાલ ખાતે આવેલ જે અટલ આશ્રમ છે કે ત્યાં ઘડીનું પારદેશ્વર મહાદેવ મંદિર છે તેનું વિશેષ મહત્વ છે। આ બાજુ હું તમને બતાવવા માંગીશ, અહીંયા છે તે સવારથી પૂજા હવનનો કાર્યક્રમ થઈ રહ્યો છે, લઘુરુદ્ર થઈ રહી છે અને ખાસ કરીને હમણાં જે ભીડ છે તે જેમ સાંજ થશે અને રાત થશે તેમ ભીડ વધતી જશે। આખો દિવસ ઠંડાઈનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમજ અહીંયા જમણનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આજનો આખો દિવસ છે તે શિવમય થાય તે રીતના તમામ પ્રકારના પ્રયત્નો છે તે પારદેશ્વર મહાદેવ મંદિર દ્વારા કરવામાં આવ્યા છે।